ગાઈઝ આજે હું આવી ગઈ પાલનપુરમાં મુસ્કાન દીદીના ત્યાં રેડી થવા અને તમે પહેલા તમારા બ્લોગ સાથે બનાવી રહેજો. આપણે બહુ મજા કરવાના છીએ આ બ્લોગમાં. જોઈ શકો છો મુસ્કાન દીદીના સ્ટુડન્ટ પણ અહીંયા બેઠા છે અને આજે મને એક નવો લુક આપવાના છે. રોજ તો હું ચોલીમાં રેડી થઉં છું. આજે દીદી તમે કઈ લુક કરવાનું છે? વેસ્ટર્ન લુક. અને વેસ્ટર્ન લુકમાં પણ કોઈક હેરસ્ટાઈલ કઈ કરવાનો છો? હોલીવુડ હેરસ્ટાઈલ. હોલીવુડ હેરસ્ટાઈલ અને મેકઅપ પણ બહુ સરસ કરવાનો છે. શોર્ટ ટાઈમ બ્લેક એન્ડ સેટલ લુક. હા, આટલું લાંબુ છે, મને થોડું ઓછું ભાવે છે. તો જોઈ શકો આજે મને પરી બનાવી દીધી છે અને જોઈએ કેવું આવે છે આજનું લુક. અને સ્ટુડન્ટને પણ એ શીખવાડે છે. ઘણા બ્રાઇડ પણ રેડી કરે છે અને તમારે પણ જણાવવાનું છે કે હું આજે આ લુકમાં કેવી લાગુ છું અને તૈયાર થઈ રેડી થઉં એના પછી કેવી લાગુ છું એ બી તમને જણાવીશ. મારા બ્લોગ સાથે બનાવી રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર ના કર્યું તો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. તો તમે જોઈ શકો છો આ બેકઅપ હા શું કહેવાય આમની કેટલી હા અને આમની કેટલી મહેનત લાગે છે ત્યારે એક મોડલને રેડી કરે છે. તો તમે જોઈ શકો ને એમના સ્ટુડન્ટ પણ છે. એમની ફી પણ બહુ મોંઘી છે. એમની હેરસ્ટાઈલ અને એમનો મેકઅપ બહુ સરસ હોય છે અને મને તો બહુ ગમે છે. પહેલથી મારા લગ્નનો ઓર્ડર એમને જ છે. હા જોઈ લો. અને આપના સ્ટુડન્ટને પણ બહુ જ આવડી. તમને આવડી ગયું બધાને? હા તો અહીંયા આવવા જેવું છે. અહીંયા આવવા જેવું છે. તો તમને કેટલું આવડી? એક જણું બોલો. બહુ બધું મેકઅપમાં એકદમ બધા લુક આવડે. કયો કયો બેસ્ટ લાગે? એનિવર્સરી, બ્રાઇડલ લુક, મહેંદી લુક, સંજી લુક એ બધા લુક. તો તમે જોઈ લો સ્ટુડન્ટ આ બોલે છે તો સ્ટુડન્ટને બહુ ગમ્યું છે. એનું રિવ્યુ સારું છે અને હા પૈસા પણ એમને વસૂલ છે. પૈસા વસૂલ કરશે. હા તો તમારે પણ આવવા જેવું છે. શીખવા જવાનું છે ને. ના બિલકુલ નહીં. હવે બસ પ્રેક્ટિસ. હા એટલે તમે જોઈ શકો છો મને પણ સારું. મારે સેલ્ફ મેકઅપ શીખવો તો મને પણ સેલ્ફ મેકઅપ આ બધાના સાથે આવડી ગયો. એટલે દીદીનું રિઝલ્ટ પણ બહુ સરસ છે શીખવાડવામાં. તો એકવાર અમારા મુસ્કાન દીદીના પાર્લરે અવશ્ય પધારજો. પાલનપુર, અમીર રોડ, સંજય ચોક, પાલનપુર. બસ તો અમારું સ્ટાર્ટ થઈ ગયું છે. તે હેરસ્ટાઈલ થઈ રહી છે અને ધ્યાન રાખો આમનું ધ્યાન ભટકે લાગે. વસ્તુ ભટકવામાં જ દેજે એમનું ધ્યાન. એટલે એમના ઘરવાળા બધા જોવે ને એટલે ખબર પડશે કે ચીવ કમ્પ્લીટ. આગળ કેટલા ઇંચનું રાખવાની હતી જગ્યા? કાલે મેમે કીધું તું યાદ છે યા નહીં? Yes. કેટલા ઇંચ? 3. 3. મારી ઓગળી નાની છે એટલે 3 ઇંચનું. થોડું હમણાં શું તો હું એ દત્તનું જુઓ જ તો મને દેખાવ તો એ ના હા કોઈ નહીં વધારે બધા પછી મહેનત બધો મગજ આમાં ધ્યાન રાખજો. હા 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 વાંચો શું હોય તો રેડી જો તો એક મેકઅપ આર્ટિસ્ટને અને હેરસ્ટાઈલ આર્ટિસ્ટને આટલી બધી મહેનત લાગે છે અને બધા એમ કહે છે કે ભાઈ અમને તો પૈસા વધારે પડે છે. પછી વધારે પડે જ ને મહેનત કેટલી વધારે પડે? મહેનત તો પૈસા તો વધારે લેવા જ પડે ને. અને હું મારું પૂરું હુનર એમને આપું છું કે એ મતલબ કરી શકે, એ ઓર્ડર લઈ શકે. ઓર્ડરમાં મતલબ એટલો પેમેન્ટ બી એ લે છે. એવું નથી કે અહીંયા મતલબ ફીસ મોંઘી છે તો મતલબ શીખવાડવાનું વધારે પેલું છે. હું મારી પૂરી હુનર એમને આપી દઉં છું પૂરી. તો પછી એટલી ફીસ તો બને જ છે એમને. લેવી જ પડે, ફરજિયાત છે. અને આપણે પહેલાં શું કરવાનું હતું? બેક ફોર્મિંગ. પાર્ટેશન પાડીને પછી બેક ફોર્મિંગ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મને આવી રહી છો અને આ બધા લોકોને લાગે છે જોરદાર ભૂખ. કારણ કે આટલી વાર બેહી રહ્યો એટલે ઊંઘ જ આવે કે ના આવે. અને આ જોઈ શકો છો નોની હાલત તો એટલી ખરાબ થવાની ને શું મત આ રહી ને અમારા પાછળ દેખાય તમને એરીએ અમારા હેર બગાડી નાખો દર વખતે મન લગાઈ જે તે વગાડતી મસ્ત તને તૈયાર કરું તને તો વિડીયો શૂટ કરે હતી. એટલે હા પણ મહેનત લાગે પણ પછી તૈયારી સાચી વાત થોડી તકલીફ રહેવાની. રેડી થવું હોય તો તકલીફ રહેવાની. ઓવે જોઈએ હાલ ચાલુ છે પછી વાત કરીએ.
ચલો ને જુગાડો કામ ખૂબ જ આમ એટલું ખેંચાય ને ખેંચાય તો બોલ. કેવું લાગે છે તને? ગ્લાસનું તો પણ ખતરનાક લાગે. કેવી હેરસ્ટાઈલ બનશે? હેરસ્ટાઈલ તો મસ્ત મળશે પણ મારી હાલત ખરાબ થાય. પેલા જુગાડું કામ કર્યું હો. એ દેખાતું નહીં મને શું કરી દઉં. શું કર્યું? દેખાય એમ. મને ના દેખાય કે પણ તું કહી દે ને કે આ ગ્લાસ જેવું કંઈ લગાવ્યું માથામાં કંઈક લગાવી મન નહીં દેખાવાનું. હું જોઉં એટલે કહું જેવું લાગે છે એવું લાગે. જુગાડું કામ કર્યું અમારા આ બધાને કેવાય ટેલેન્ટેડ કે કોઈ વસ્તુ ના હોય તો બીજી વસ્તુથી એ ચલાવીને મેનેજ કરી લે. इसको जुगाड़ू बोलते हैं આલો બીજો ગ્લાસ, આલો ગ્લાસ. ગ્લાસ લાવો, ગ્લાસ લાવો. જલ્દી જલ્દી જલ્દી. ચાલ જો હવે તને ખબર પડશે જો. આવું ના કરાય હો, દેખો એ નામું નહીં કરાય. બોલી તો શું તમે ચો નહીં આવ્યું ગાવાનું લીધું નહીં આવ્યું એટલે તો કહું ચમ હવે કહું જો હવે કેમેરામાં જો બોલતો બંધ થઈ ગયો. આ કૃષ્ણના મોટા ભગતી બીજા નંબરનો પાછળ ઓન હવરાયું નારેળ ये हनुमान जी की गदा नहीं खड़े બોલ્યા અરે તો હાલ ગાઈસ તો હું તમને એક ભયંકર પરી બતાવું. ચલો આ દેખો, આ છે તમારી રાજ અનિતા, ભયંકર પરી. ભયંકર પરીનું લુક કર્યું છે. કેવું લાગે છે અનિતા? તને કેવું લાગે છે? નહીં નહીં, તને કેવું લાગે છે? મને તો બસ લાગે પ્રીતિ ડ્રેસ ગમે પણ તો અમન ભયંકર પરી લાગે. તમે કમેન્ટ કરજો કે તમને ભયંકર પરી લાગે છે કે નહીં. નહીં તમે પહેલા કમેન્ટ કરજો કે તમને આ ભયંકર પરી લાગે છે કે નહીં. જોઈ લો, જોઈ લો તમે. બરોબર, રેડી. ચાલો મિલતે 2 મિનિટ में. જોઈ શકો છો મારો નાસ્તો ખાવો હોય તો આવી જાઓ. આ ભૂખડ ખાય એક આ રહી પેલી બાજુ ચાલુ જ છે અને મારું બી ચાલુ હવે હું એ કહું મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. મુસ્કાન દીદી, તમે થાકી તો નથી ગયા ને? થાકી ગયા? હેરસ્ટાઈલમાં બહુ મહેનત થઈ હે ને? ગાઈસ તમને બી હેરસ્ટાઈલ બતાવશો પણ મેકઅપ થઈ જવા દો. यूवी और रेस्ट कर थोड़ी मोबाइल गर्ल्स अच्छे लग रहे थे उल्टा, पता है, प्लेन वो रख दिया होता तो भी चलता. पहले ये डमी पे ही करना था. ગાઈસ મેકઅપ ચાલુ હે, એ બી મારા ફેવરેટ સોંગ સાથે. દિલ સે જુડા હું તેરે ફાઇનલ લુક હવે થવા આવ્યું છે. તમને બતાવી દઈશું ફાઇનલ લુક. આપણા અનિતાબેન તૈયાર થઈ ગયા છે હવે. हम दोनों के दरमियान
તો જે મેં વિચાર્યું હતું એનાથી પણ બહુ જ સરસ દીદીએ મેકઅપ અને હેરસ્ટાઈલ કરી છે. મેં જેમ એમને કીધું ને એનાથી પણ બહુ સરસ મને ગમ્યું. બસ મારો આજે લુક પ્રિન્સેસ જેવો એમને કરી દીધું છે. બહુ જ સરસ લાગી પણ રહ્યું છે અને બધાને પણ મારા એમના સ્ટુડન્ટને પણ ગમી ગયું કે આટલું સરસ લુક દીદીએ કર્યો છે. તમે પણ જોઈ શકો છો કે બહુ સરસ આ લાગી રહ્યું છે. થેન્ક યુ સો મચ મુસ્કાન દીદી. એકવાર એમના સલોને વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ.